આ બાજરીના છોડના ખેતરનું વાવેતર કરેલ છે। અહીંયા આપણે જોઈએ કે બાજરીનો છોડ થાય છે। અહીં જોઈ લે, પહેલાં છોડનો અભ્યાસ કરી લઈએ। આ એક બાજરીનો છોડ છે। અહીંયા આપણે જોઈશું કે બાજરીના છોડની ખેતરમાં ખેતી કરવામાં આવે છે। અહીંયા જોઈએ કે અહીંયા તેના જમીનમાં મૂળ છે। મૂળ અને આ તેનો ઊભો હાટકડો એ પાણીથી ભરાયેલો હોય છે અને ઉપર અહીંયા તેના ડુંડા આવેલા હોય છે। બાજરીની વાત કરીએ આપણે, બીજા ઘણા વનસ્પતિમાં પર્ણની વાત કરી તો પર્ણમાં આપણે ઝાલાકાર શિરાવિન્યાસ ઘણા જોયા। અહીંયા આપણે બાજરીમાં જોઈશું તો અહીંયા સમાંતર શિરાવિન્યાસ। અહીંયા જોઈશું કે આ જે પર્ણ છે તે પર્ણમાં પાછળની જે લીટીઓ દેખાય છે તે બધી સમાંતર રેખાઓ છે। એટલે આ બાજરીના પર્ણના જે શિરાવિન્યાસ છે તે સમાંતર શિરાવિન્યાસ છે। અને સમાંતર શિરાવિન્યાસની ખાસિયત કે તેનું જે બીજ હોય તે એક જ હોય, તેના બે ભાગ પડતા નથી। આ બાજરીનો પાક ઉનાળામાં લેવામાં આવે છે અને ચોમાસુમાં બાજરીના પાકનું વાવેતર કરવામાં આવે છે। આનો એક છોડ અલગ વાવવામાં આવતો નથી, તો આની ખેતરમાં સમૂહમાં ખેતી કરવામાં આવે છે। જે બાજરી એ અનાજ ધાન્ય પાકમાં આવે છે। બાજરી પાક્યા પછી તેનો દળીને લોટ બન્યા પછી તેનો રોટલો બનાવવામાં આવે છે અને ઘણી વખતે તેના લોટમાંથી કુલેરને બીજી બધી આઈટમો બનાવવામાં આવે છે। અહીંયા આપણે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના બાજરીના પાકના ખેતરનું અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ। આ જે ખેતર હતું તે બાજરીની શરૂઆતની સિઝન છે। અહીંયા આપણે જોઈએ કે તેના ડુંડા કહેવામાં આવે છે। ડુંડા ઉપર હજુ બરોબર એનું જે વિકાસ થવું જોઈએ હજુ શરૂઆત છે। અને એક બાજુનું ખેતર જોઈએ તો તેમાં અહીંયા ડુંડા ઉપર આપણે જોઈ શકીએ કે આ બાજરીના ડુંડા ઉપર અહીંયા તેના પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે। તેની ઉપર અહીંયા આ બાજરી પાકી ગઈ। અહીંયા પુકેસર અને શ્રીકેસરનું અહીંયા આપલે થવાથી, ફલન થવાથી અહીંયા અંદર બાજરીના બીજ અહીંયા આપણે ઉગેલા જોઈ શકીએ છીએ। આ છોડની અંદર અહીંયા આપણે જે આ દાણા દેખાય છે તે બાજરીના દાણા અહીંયા જોઈ શકાય છે। આ ડુંડાની અંદર બાજરીના દાણા આપણે જોઈ શકીએ છીએ। બાજરીનો પાક અહીંયા પહેલાં તેને કાપી નાખવામાં આવે છે। કાપી નાખ્યા પછી તેને લણવામાં આવે છે। અહીંયા ઉપરના ડુંડાના રીતે અહીંયા આપણે અહીંથી પહેલાં આખી કાપી અને ઉપરથી ડુંડા જે કાપી લઈએ તેને લણણી કહે છે। અને લણણીથી તેને ડુંડા અલગ ભેગા કરી અને થ્રેશરમાં લઈ અને બાજરીનો પાક છૂટો પાડવામાં આવે છે। બાજરીનો પાક 5 થી 7 ફૂટ 8 ફૂટ સુધીનો ઊંચો છોડ તેનો થાય છે। તેમાં શરૂઆતમાં તેને નીચેના રીતે ફુવારાથી પાણી પાવામાં, પિયત પદ્ધતિની વાત કરીએ તો અહીંયા તેમાં જોઈએ તો અહીંયા આ એક ખેતરમાં અહીંયા ફુવારા પદ્ધતિથી અહીંયા પાણીનું કનેક્શન આપ્યું છે। અહીંયા મેન વાલ હોય, આ ચાલુ કરીએ પછી આ વાલ ચાલુ કરીએ તો આ બાજુનું પાણી કનેક્શન ચાલુ થાય છે અને તેને અડધે સુધી પાઇપ હોય, પછી ઉપર જ્યાં પછી અહીંયા આ રીતે ઊંચા ફુવારાથી પાણી પાવામાં આવે છે। અહીં આપણે જોઈએ કે આ ખેતરમાં ફુવારો લગાવ્યો છે। અહીં આપણે જોઈશું તો આ બાજરીનો પાક છે, તેમાં અહીંયા આ બીજો ફુવારો લગાવ્યો છે જે 5, 7, 8 ફૂટની ઊંચાઈએ છે। અહીંયા આપણે જોઈએ કે કમ્પ્લીટ આખા
ખેતરમાં જઈશું. અહીંયા આ ફુવારો લગાવ્યો છે. જ્યારે ફુવારો ચાલુ કરવામાં આવે ત્યારે બાજરીના ઊંચા પાક જે 6-7 ફૂટની ઊંચાઈએ હોય તો પણ તેને ગોળ ફરતું પાણી પાઈને તેનો પાક લઈ શકાય છે. અહીંયા બાજરીના પાકમાં જોઈએ તો અહીંયા આ હજુ મને દાણા આવ્યા નથી અને ધીરે ધીરે પાક અમુક પાકી ગયો હોય તો તેમાંથી આ રીતે તેના જે પાકી ગયેલી લાલ થયેલી બાજરી કહીએ અહીંયા વિજ્ઞાનની ભાષામાં પુકેસર અને શ્રીકેસર અહીંયા બેઠા હોય, અહીંયા તેને હલાવીએ તો તેમાંથી છૂટું પડે છે અને બાજરીના દાણા અંદર પાક બેસે છે. અહીંયા આપણે જોઈએ કે અહીંયા એક ડુંડા ઉપર અહીંયા બાજરી બેસી ગઈ. અહીંયા તો તેમાં આવી રીતે નાના નાના દાણા બાજરીના બિયારણ થઈ ગયું છે અને તેને પાક્યા પછી આપણે થ્રેશરમાંથી તેનો પાક લઈ શકાય છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની બાજરીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે અને તેનું ઉત્પાદન પણ સારું હોય છે અને બાજરીનો રોટલાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. અહીંયા આપણે જોઈએ કંઈક એક ડુંડું આપણે તોડ્યું અને તોડ્યા પછી તેની અહીંયા રચના જોઈશું. અહીંયા જો આ દાણા આપણે અહીંયા છૂટા જોઈ શકાય છે. આ રીતે દબાવવાથી દાણા નીકળે છે. પછી તેનો અહીંયા 2 ભાગ કરીએ તો આવી રીતે તેની રચના જોવા મળે છે બાજરીના ડુંડાની, બાજરીના પાકની. બાજરીનો છોડ થાય છે. છોડમાં પ્રકાંડમાં તો હલકું હોય છે, પાણી ભરેલું હોય છે અને મૂળની વાત કરીએ તો મૂળ તેને ખેંચીને ઉખાડી શકાય છે. જે થડ જેવું મજબૂત મૂળ તેમાં હોતું નથી અને આ છોડ ટાઈપનો પ્રકાર છે. બાજરી ધાન્ય પાક છે જેને ખેતીથી સારો પાક કરી અને તેનું ઉત્પાદન સારું લઈ શકાય છે. અહીંયા આપણે બાજરીના અહીંયા ખેતર જોયા. આ પાકી ગયેલી બાજરી અને હજુ આ તેનું ઉત્પાદન હજુ કાચું છે. ધીરે ધીરે તેનો છોડ તૈયાર થાય છે, બાજરીનો છોડ.